વડોદરા અને આણંદ વચ્ચેની પસાર થતી પવિત્ર મહીસાગર નદીના રેલવે અને હાઈવે બ્રિજની વચ્ચેની નદીની જગ્યામાં અજાણ્યા શખ્સો દ્વારા નદીમાં ઝેરી પ્રવાહી દવા નાખીને જળચર જીવો જેવા કે ઝીંગા માછલીને મારીને તેને બજારમાં વેચીને નાણાં કમાવાનું સાધન બનાવવામાં આવ્યું છે। પવિત્ર મહીસાગર નદીમાં ઝેરી દવા નાખીને જળચર જીવોને ખલાસ કરી રહ્યા છે। સાથે આ પીવાના પાણી આણંદ અને વડોદરાને પણ આવી રહ્યું છે। ત્યારે આવા ઝેરી પાણીથી શરીરને અનેક નુકસાન થવાની અને શારીરિક નુકસાન થવાની સંભાવનાઓ છે। જો આ ઝેરી પ્રવાહી દવાવાળું પાણી પીવામાં આવી રહે તો મરણ પણ થાય તેઓ જવાબદાર કોણ? આ અજાણ્યા વ્યક્તિ દ્વારા રાત્રિ 9 થી 10ના સમય દરમિયાન ઝેરી દવા મહીસાગર નદીમાં નાખીને ઝીંગા માછલી મારવામાં આવે છે અને રાત્રે 12 થી 2 કલાકના સમય દરમિયાન તે લોકો ઝીંગા માછલી લઈ જાય છે અને વેપારીઓ વેચી દે છે અને ઝીંગા માછલી બજારમાં વેચાય છે। ત્યારે ઝીંગા માછલી ખાવા લાયક હોય છે તે પણ વિચારવા જેવું છે। બીજી બાજુ 2 વાગ્યા પછીના જે પણ ઝીંગા માછલી મરેલી હોય તે નદીમાં તરતા હોય છે અને ત્યાં સ્થાનિક લોકો આ ઝીંગા માછલી લઈ જાય છે અને ખાવામાં ઉપયોગમાં લે છે। મહત્વની બાબત એ છે કે પવિત્ર મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી દવા નાખવામાં આવે છે તે પાણી પીવા માટે વડોદરા અને આણંદમાં આવે છે। ત્યારે ઝેરી દવાવાળું પાણી નાગરિકોના આરોગ્ય અને જીવન માટે જોખમ છે તેવું દેખાઈ રહ્યું છે। પવિત્ર મહીસાગર નદીમાં છેલ્લા 2-3 મહિનાથી આ રીતે ઝેરી દવા નાખીને ઝીંગા માછલી પાડવાનો રેકેટ જે લોકો કરી રહ્યા છે તેઓ ધરપકડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ માંગ કરી છે। વડોદરા અને આણંદના મધ્યમાંથી પસાર થતી આ મહીસાગર નદી છે। આ મહીસાગર નદી પવિત્ર નદી છે અને આ પવિત્ર નદીમાં ગઈકાલ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા નદીની અંદર ઝેરી દવા નાખીને જળચર જીવોને મારવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મોટા પ્રમાણમાં ઝીંગા અને માછલીઓના મૃત્યુ થયા છે। આ ઝીંગા અને માછલીઓ આ તત્વો દ્વારા ભેગા કરીને વેચવામાં આવે છે અને લોકોને ખવડાવવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ઝેરી પદાર્થ નાખીને ઝીંગા અને માછલીઓ મારવામાં આવે ને એ જ લોકો સુધી પહોંચાડવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે। બીજી બાજુ જે સવારે માછલીઓ જે પડી રહ્યો છે, ઝીંગા પડ્યા છે, એ ગ્રામજનો લઈ જતા હોય છે અને ખાતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે। બીજી બાજુ આ જે મહીસાગર નદીનું પાણી જે છે એ પાણી વડોદરા શહેર પણ પીવે છે, આણંદમાં પણ પીવામાં આવે છે। તો આ ઝેરી પાણી પીવાથી નગરજનોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે। તો વડોદરા શહેર કલેક્ટર અને આણંદ શહેર કલેક્ટરને વિનંતી છે કે જે પણ લોકો ઝેરી પદાર્થ કે ઝેરી દવા નાખી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે। આવું જો ઝેરી પાણી લોકો સુધી પહોંચશે અને મૃત્યુ થશે તો જવાબદાર કોણ? જેથી કરીને આવા અસામાજિક તત્વો જે લોકો દવા નાખી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે।